આજની ધર્મકથા. પ્રણામ. મહારાજા પુષ્યમિત્ર, જેને સનાતન ધર્મએ કલ્કીના અવતાર તરીકે ગણ્યો, અને જૈન શાસ્ત્રો, બૌદ્ધ શાસ્ત્રો, એમણે પણ એક અત્યંત ભયંકર, ક્રૂર અને ઘાતકી રાજા તરીકે જેને વર્ણવ્યો, એવો આ રાજા. આપણને ઘણીવાર આશ્ચર્ય થાય કે પરમાત્માના શાસનની અંદરમાં જેટલી જાહો જલાલીની વાતો આપણે હીરસુરી મહારાજ, કુમારપાળ મહારાજા સમયની કરીએ છીએ, એ પ્રમાણે ક્યાંક ને ક્યાંક આપણે આક્રાંતાઓની વાત પણ કરવી જોઈતી હતી. બહુ સિમ્પલી વિચારીએ તો આપણને આપણા પૂર્વજો ઉપર અહોભાવ ત્યારે વધે જ્યારે આપણને ખબર પડે કે પૂર્વજોએ કેટલું સહન કર્યું અથવા કેટલો સામનો કર્યો, અને પછી એ આપણા સુધી આ જાહો જલાલીને ગરિમા આપણા સુધી પહોંચાડી છે. ઘણીવાર એવો વિચાર આવે કે ક્યાંક એક એવા પુસ્તકો પણ લખાવા જોઈએ કે જેમાં મોગલ સામ્રાજ્યની અંદરમાં નાના નાના ગામડાઓની અંદરમાં શ્રાવકોએ કેવી રીતે પરમાત્માના શાસનને, પરમાત્માના શાસનના અંગોને બચાવવા માટે પોતાના જીવ આપી દીધા છે. એવું જ નહીં, એટલું જ નહીં, પણ પરમાત્માના અંગોને, એ શાસનના અંગોને બચાવવા માટે પોતાના જીવ સટોસટ ખેલ પણ ખેલ્યા છે. આ પુષ્યમિત્ર જ્યારે જ્યારે હુમલો કરતો ત્યારે કેટલી બધી વાર આવું થતું કે જૈન સાધુ સાધ્વીજી ભગવંતોને શ્રાવકો પોતાના ભોયરામાં ગોઠવી દેતા. દિવસોના દિવસો સુધી એ ભોયરામાંથી મહાત્માઓને બહાર નહોતા કાઢતા, કારણ કે બહાર તો જાહેરાત થયેલી હતી કે એક શ્રમણનું માથું લઈ આવો અને સુવર્ણ મુદ્રાઓ ભેટમાં મળે. એટલે જેવા મહાત્મા બોરવા જાય કે બહાર નીકળે, તરત જ સામાન્ય પ્રજા જે છે એ પૈસાની લાલચના કારણે મહાત્માનું ડોકું ઉડાડી દેતા, અપહરણ કરી લેતા, ત્યાં જઈને મહારાજાને સોંપી દેતા. આપણે ઇમેજિન કરીએ આ કાળ કેટલો કપરો હશે, કેટલો કપરો. સાધુ ભગવંતોનું બહાર ગોચરીચર્યા માટે જવું ઇમ્પોસિબલ, વિહારચર્યા માટે જવું ઇમ્પોસિબલ. એ જીવ્યા કેવી રીતે હશે? અને છતાં પણ એ લોકો જીવ્યા, કારણ કે આપણી શ્રાવક સંસ્થા અતિશય શ્રદ્ધાવાળી અને અતિશય ધર્મજનોની હતી. આજે આપણી પરિસ્થિતિ એવી છે કે આપણને આપણા ઘરે ખાવા પીવાનું બધું બરાબર આવી જતું હોય, અને આપણા દીકરા દીકરીઓ એકદમ પરફેક્ટ પ્રિસાઇઝલી જો જીવન જીવી શકતા હોય અને બધી જ સગવડો મળી જતી હોય, તો મહાત્માઓ માટે આપણે ક્યારેક લડવા નીકળશું, આવું આપણી કલ્પનામાં પણ નથી. આ પુષ્યમિત્ર સમયની એક નાનકડી વાત આવે છે કે એણે એક ગામની અંદરમાં ગયા અને ભગવાન જે જિનાલયની અંદરમાં પરમાત્માઓ હતા એનું ડોકું ઉડાડવાનું શરૂ કર્યું. એની એક બહુ જ નબળી ક્રૂરતા હતી કે એને દરેક તત્વ, પછી એ મૂર્તિ હોય કે જીવંત મહાત્મા હોય, એને ડોકા જોઈતા હતા બધાના, અને એ ડોકાઓ ભેગા કરે અને એમાં ને એમાં એ ખુશી માણે, એની મિજબાનીઓ કરે. તો એ જિનાલયના ભગવાનના ડોકા ઉડાડવાનું એના સૈન્યએ શરૂ કર્યું. પોતે ત્યાં ઊભો હતો અને અટ્ટહાસ્ય કરતો કરતો એ આગળ વધતો હતો. ત્યાંના શ્રાવકોને ખબર પડી કે આ તો જિનાલયનો પણ રાસ થવાનો અને કદાચ આપણી જૈનની પ્રજાનો પણ રાસ થશે. પણ વડીલોએ એ સમયે નક્કી કર્યું કે આ આપણે અટકાવવું જોઈએ. આ બહુ અપ્રચલિત અને બહુ જ વેધક પ્રસંગ છે કે જે આપણને અતિશય પ્રેરણા આપીને જાય છે. સૂઝબૂઝ, કોઠાસૂઝ કેવી, રક્ષણ માટેની પોતાની જવાબદારી કેવી, એ લોકોએ મનમાં વિચારી હશે કે માથે મોત જજુમે છે, અને તેમ છતાં પણ બહુ જ શાંતિથી એક આયોજનપૂર્વક એ લોકો આ આખાને આખા ઉપસર્ગમાંથી પોતે પણ નીકળી શક્યા અને પરમાત્માના શાસનને પણ ઘણો ફાયદો કરાવી શક્યા. વડીલો નક્કી કરે છે કે જુઓ, અમે કોઈ ભાગી નહીં શકીએ. ભાગવા જશું તો આ સૈન્ય તરત અમારી પાછળ આવીને અમને પણ મારી નાખશે. પરમાત્માના બિંબોને હમણાં આ લોકો બધા ધડાધડ ઉડાડી દેશે. એટલે એમણે યુવાનોને કામ કીધું કે આ જેટલા પણ યુવાનો છે, આ બધા તમે લોકો એક પછી એક બધી જ ભગવાનની બિંબ જે મૂર્તિઓ છે એને માથે લઈને ભાગવાનું શરૂ કરો. જ્યાં સુધી તમારા દેહની અંદરમાં શ્વાસ ચાલે છે તમે ભાગ્ય રાખો. તમે યુવા છો, એ યુવાન હોવાના કારણે તમે જે સ્પીડથી જઈ શકશો એ સ્પીડથી અમે મોટાઓ નહીં જઈ શકીએ.
એટલે ભગવાનને બચાવવા એ સૌ પ્રથમ પ્રાયોરિટી છે આપણી. એટલે એમણે તરત જ જીનાલીના ભોંયરાની અંદરમાં અને આજુબાજુમાં જ્યાં જ્યાં પરમાત્માઓ હતા આ બધા ભગવાનને ઉંચકી અને એમને ભાગવાનો આદેશ કર્યો. કલ્પના કરીએ એક ભગવાનને ઊંચકવાનું સામર્થ્ય આપણને કેવી રીતે મળતું હશે. આજે આમ મોટા જીનબિંબો છે આપણા, એ લોકોને લઈને ઊંચકીને જવાનું હોય તો એ કેટલું ભારે પડતું હશે. અને તેમ છતાં પણ એ યુવાનોએ એ જે પણ દૈવત્વ ગણો કે જે પણ ગણો એ યુવાનોએ એક એક ભગવાનને માથે લીધા અને ભાગવાનું શરૂ કર્યું પાછલા બારણેથી. આ બાજુ પુષ્યમિત્ર તો ચડાઈ કરવા માટે ધસમસી રહ્યો છે. હવે જીનાલીની અંદરમાં કંઈ જ ન દેખાયું. એટલે ત્યાં જે વડીલો હતા એ બધા વડીલોને એણે ધમકાવવાના શરૂ કર્યા સૈન્યએ કે આ બધા ભગવાન ગયા ક્યાં. તો એ બધા જ વડીલો ભેગા થયા અને બધા જ વડીલોએ ભેગા થઈ અને પુષ્યમિત્રને વાર્તા કરવાની શરૂ કરી. વાર્તા કરવાનું કારણ શું કે પેલા યુવાનો જે ભાગે છે એ લોકોને સમય મળી રહે, સૈન્ય એની પાછળ તરત ભાગે નહીં. વાર્તા કરવાની શરૂ કરવામાં એ લોકોએ શરત મૂકી પુષ્યમિત્રની સામે કે અમે તમને વાર્તાઓ કરીએ અને જો અમે તમને પ્રશ્ન પૂછીએ અને જવાબ જો તમને આવડી જાય તો અમારું ડોકું તમારે વધેરી નાખવું, અને જો તમને અવાજ ન આવે તો તમારા સૈન્યનો એક એક વ્યક્તિ જે છે એનું ડોકું તમારે વધેરીને એમને આપવું. આ કેટલી મોટી રિસ્ક. આપણે કલ્પના કરીએ કે એક પરમાત્માને બચાવવા માટે આ લોકો કયા કયા વિચારો કયા કયા આયોજનો કરી શક્યા હશે એ સમયમાં. અને મહાજનો પ્રશ્ન પૂછે, આખી વાર્તા કે, અને એટલા બધા અળવિતરા પ્રશ્નો પૂછે, એટલા બધા રહસ્યમય પ્રશ્નો પૂછે કે મહારાજને આવડે જ નહીં. પુષ્યમિત્રને મજા એટલા માટે આવતી હતી કારણ કે એને એવું સાંભળવા મળ્યું કે જો તમને જવાબ આવડી જાય તો અમારું ડોકું અમે વધેરીને તમને આપી દઈશું. એ ડોકા પ્રેમી માણસ હતો. પણ આ બાજુ પ્રશ્નો એવી રીતે આવે કે એને લગભગ પ્રશ્નો જ ના આવડ્યા, જવાબ જ ના આવડે એક પણ ના. છેવટે હારી થાકી અને પોતાના સૈન્યના એક એક વ્યક્તિનું ડોકું કાપવાનું શરૂ કર્યું. મહાજનને એ ખબર હતી કે આ સૈનિકો છે ને રણ મેદાનમાં ગમે તેટલા લડીને મરશે ને એ લોકોને ચિંતા નહીં હોય, પણ વ્યર્થમાં જો પોતાનો ભોગ અપાતો હશે તો એ રાજા સામે ચોક્કસપણે એનું મન બળવો કરશે. એટલે એ લોકો આ રીતની રમત શરૂ કરી. 17-18 જેટલા પ્રશ્નો પૂછ્યા અને મહારાજા હારી જાય એટલે કોઈ પણ સૈનિકને હાથમાં લે રેન્ડમલી અને એને આગળ બોલાવીને એનું ડોકું વધેરી નાખે. ફક્ત 17 કે 18 સૈનિકોના મૃત્યુના કારણે હવે સૈનિકોની અંદરમાં ફફડાટ શરૂ થયો કે આ તો અર્થ વગરની પ્રક્રિયા અને આપણો જીવ આપી દેવાનો. પેલો રાજા આપણો ડોબો છે, જવાબ નથી આપી શકતો, એના કારણે આપણે આપણો જીવ ગુમાવવાનો, આ કેવું? અને આ બાજુ જે મહાજન એટલે કે વડીલો હતા એ વડીલોમાંના કેટલાક વડીલો પાછળથી ફરતે ફરતે આ સૈનિકોની અંદર ઘૂસી ગયા અને એમણે સૈનિકોમાં ગણગણાટ કરવાનો શરૂ કર્યો કે આ તે કેવું, આ તો ઘોર અન્યાય છે, ક્રૂરતા છે. એમ કરતાં કરતાં એ સૈનિકોને ભડકાવા લાગ્યા. સમય એવો આવીને ઊભો રહ્યો કેટલાક જ સમયમાં કે સૈનિકો બધા એક પછી એક પાછળથી ભાગવા લાગ્યા. છેવટે પુષ્યમિત્ર જ્યારે પાછળ વળીને જુએ છે તો હાર્ડલી કેટલાક સૈનિકો બચ્યા છે. અને ત્યારે મહાજન એક સવાલ પૂછે છે અને કહે છે કે હવે તો તમારી ઘર સૈનિકો પણ ક્યાં બહુ ઝાઝા બચ્યા છે, તમે હારી જશો રાજન, તો તમારે તમારું ડોકું આપવું પડશે. અને એ સમયે પુષ્યમિત્ર ડર્યો. એનો પોતાનો પ્રાણ એને ઘણો વાલો હતો એટલે પોતે તરત ત્યાંથી નીકળી ગયો. અને એ સમયે મહાજન એ આબાદ રીતે એ જીનાલય એ જીનબિંબો આ બધાને બચાવી શક્યા. અતીતના પાનાઓમાં ક્યાંક ને ક્યાંક ઉલઝાયેલી આ કથા આપણને ફક્ત વર્બલી સાંભળવા મળી છે. એટલે કયું ગામ શું એ કદાચ આપણને એટલી શ્યોરિટી સાથે ખ્યાલમાં નથી, પણ એટલું ચોક્કસ છે કે આ બધા વડીલો આ એ સમયના શ્રાવક શ્રાવિકાઓ એ બધા માટે પરમાત્માનું શાસન એ કેટલું લોહીમાં વણાયેલું હશે. એની નિષ્ઠા, એ શાસન પ્રત્યેની એમની પ્રામાણિકતા એ કેવી ગજબ હશે કે બધા ઘરમાંથી બહાર નીકળીને આ રીતે પણ લડવા તૈયાર થયેલા. આવો આ પુષ્યમિત્ર કાળો કેર વર્તાવતો હતો. અને એવામાં જે આપણે ગઈકાલે પ્રસંગ જોયો કે સાધુજી ભગવંતોને એને પૂરીને રાખ્યા હતા અને એને ખ્યાલ આવ્યો કે નગરનો જે દેવ છે એ દેવે આ રીતે ઉપદ્રવ કરી અને ધમકાવ્યો. છેવટે મહાત્માઓને છોડવા પડ્યા, પણ એને ત્યારે મગજમાં બેસી ગયું કે મારે દૈવી સહાય લેવી છે. એટલે સનાતન ધર્મના કેટલાક આયામોમાંથી
એણે શોધ્યું કે આ રીતે શાસન રક્ષક દેવો જેમ જૈનો પાસે છે એમ આપણી પાસે પણ ક્યાંક તો હોવા જશે ને. અને એટલે એણે એક બલાઢ્ય દેવની સાધના કરી. એ દેવ એને સાર્થક થયો, એ દેવ એને સાધ્યો એણે. એટલે હવે એ દેવની સહાય લઈને રાજગૃહના જે મહારાજા હતા ધર્મગુપ્ત, એ ધર્મગુપ્ત રાજાનું એણે દૈવોની સહાય દ્વારા ખૂન કરાવડાવ્યું. એટલે હવે રાજગૃહી પણ એ ધીરે ધીરે ગમરોળવા લાગ્યો. એ ગમરોળતા એક મંદિરમાં એને જવાનું થયું કે જે મંદિરની અંદરમાં એ જ્યારે પ્રાચીન જૈન પ્રતિમાને ખંડન કરવા ગયો એ સમયે એના હૃદય ઉપર બહુ જ મોટો આઘાત લાગ્યો, કોઈ પણ કારણ વગર. એને એવું લાગ્યું કે આ દુખાવો અચાનકથી એકદમ થવા લાગ્યો એટલે બેસી ગયો. થોડી કળ વળી ફરીથી એ પોતે પોતાના હાથેથી એ જીનબિંબને મારવા માટે આગળ વધ્યો. ફરીથી આઘાત લાગ્યો, પાછો બેસી ગયો. એને કળ જ વળતી નથી. એને મનમાં એમ થતું હતું કે આ થઈ શું રહ્યું છે. 3 વાર થયા પછીથી હવે એના મંત્રી વગેરે એને સલાહ આપી કે હવે અહીંયા રહેવું જરા પણ હિતાવહ નથી, ઉચિત નથી, હવે આપણા જાનનું જોખમ છે. એટલે એને સીધા ત્યાંથી ઉચકીને લઈ ગયા. પણ આ વાત પુષ્યમિત્રને મનમાં બેસી ગઈ. એટલે ત્યારે એને જે દેવને સાધ્યા હતા એ દેવોને એને કીધું કે તમે મને ત્યારે સહાયમાં કેમ ન આવ્યા જ્યારે મારી પર આવો જીમલેણ હુમલો થયો હતો. અને ત્યારે તે દેવો એને કીધું કે એ જે પ્રાચીન જીનબિંબ હતું એનો અધિષ્ઠાયક અમારા કરતાં ખૂબ બળવાન હતો. એની દેવની સામે પડવું એ અમારી સામર્થ્યની ધારાની બહાર હતો. એટલે ત્યારે પુષ્યમિત્રને લાગ્યું કે મેં આ શું કાચા પોચા દેવને સાધ્યા છે, મારે કંઈક હજી આના કરતાં સારા દેવને સાધવું જોઈએ. એટલે એ તરત ત્યાંથી નીકળ્યો. કેટલાક એમના સંતો વગેરેને પૂછ્યું કે આ મનુષ્યની શક્તિની બહારની જે આખી ધારા મને ત્યાં જોવા મળી, એ ધારામાં હું અંજાઈ ગયો છું, તો આવી ધારા કોનામાં મળે? તો એને લોકોએ સંતો વગેરે જણાવ્યું કે આગળ જતાં દ્રષ્ટા વિનાશી નામના એક યક્ષ છે જે કોષ્ટક દેશમાં રહે છે. એ કોષ્ટક દેશમાં રહેલા આ યક્ષને જો તું સાધી લે તો તું જે ધારે તે કરી શકીશ. પુષ્યમિત્ર વગર સેનાએ એકલો પોતે ત્યાંથી નીકળી અને કોષ્ટક દેશમાં ગયો. ત્યાં જઈ અને કોષ્ટક દેશમાં રહેલા એવા દ્રષ્ટા વિનાશી નામના એ જે યક્ષ હતા એની એને સાધના શરૂ કરી. મહા મુસીબતે એકદમ કપરી સાધનાઓથી એણે આ યક્ષને પ્રસન્ન કર્યો અને યક્ષને કીધું કે તમારે મારી સહાય કરવી પડશે. યક્ષ તૈયાર થઈ ગયા. પણ જેવું એણે એમ કહ્યું કે જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના વિનાશ માટે તમારે મારી સહાયમાં રહેવું જ પડશે, આ શરત જેવી આવી એટલે તરત જ પેલો દેવ જે છે એ વિચાર કરે છે કે આ રાજવી એ તો ભગવાનના શાસનનો નાશ કરવા જઈ રહ્યો છે. અને પોતે જૈન ધર્મથી ખૂબ વાસિત હતો અને એણે વિચાર્યું કે મારું તો નિયમ છે મારો કે મારાથી કોઈનું પણ અહિત ન થઈ શકે, તો આ તો અહિતની ક્યાં વાત રહી, આ તો વિનાશક કાર્ય છે અને એ પણ પરમાત્માના શાસનનું વિનાશક કાર્ય છે. હવે મારે કરવું શું? એણે મને સાધી લીધો છે એટલે મારે એને સહાય તો કરવી જ પડશે. પણ જો હું આ કરીશ તો મારું શાસન રક્ષાનું જે મારું પણ છે એ હું એને જરા પણ નહીં કરી શકું. એટલે એણે એક કામ કર્યું. એણે કૃમિસેન નામનો એક જે બીજો બળવાન યક્ષ હતો, એ યક્ષના પુત્ર સાથે એણે યક્ષે પોતાની પુત્રી એ યક્ષના પુત્ર સાથે પરણાવી દીધી. અને એણે હવે પુષ્યમિત્રને કીધું કે જો તે મને સાધી લીધો છે એટલે મારે તો તારા પ્રમાણે કરવું જ પડે, પણ આ જે મારાથી બળવાન યક્ષ છે એ મારો વિવાહ થાય. હવે મારો વિવાહ થયો અને મારાથી બળવાન છે, એ ભગવાનના શાસનને ખૂબ વફાદાર છે, એટલે મારે મારા વિવાહ સાથેને સંબંધ બગાડીને મારી દીકરીનું જીવન બરબાદ કરવું પડશે. એ હું કઈ રીતે કરું? એટલે હવે તું મને જેટલું પણ કાર્ય કહીશ એમાં જેટલે અંશે પણ કોઈનું અહિત કરવાનું કામ હશે તો હું નહીં કરું. એમાં પણ જૈન શાસનના અહિતની કામમાં હું આગળ વધી જ નહીં શકું, કારણ કે જેમ હું તારી સાથે વચનથી બંધાયેલો છું એમ હું મારા વિવાહ સાથે પણ વચનથી બંધાયેલો છું, મારી દીકરીના હિત માટે પણ હું બંધાયેલો છું. તો હું ફક્ત તારી ઈચ્છા પ્રમાણે હું આ આખા બધા જીવન બગાડી ન શકું. યક્ષોની અંદરમાં પણ કેવી બધી આ બધી વાતો સાંભળીને તો આપણે આશ્ચર્ય પામી જઈએ કે આ કયું જગત હશે અને કેવી કેવી વાતો. આપણે તો આવું વિચારી પણ ન શકીએ કે કોઈ યક્ષ બીજા યક્ષ સાથે પોતાની દીકરીને પરણાવે, એના દીકરા સાથે, અને આવું બધું ભ્રમ ઊભો કરે. બધી ગજબનાક વાતો છે. એટલે અહીંયા એને જેવું કર્યું એ પછીથી કેટલાક સમય માટે એણે બૌદ્ધ ધર્મ ઉપર વિશેષપણે મારો ચલાવ્યો. એટલે અન્ય દર્શનના સાધુઓ, બૌદ્ધો
આ બધાનો વેશ ઉતારાવી અને બધાના મઠનો નાશ કરવાનું શરૂ કર્યું. એમાં પણ અલબત્ત ઓલા યક્ષે એને બહુ સહાય આપી હતી એવું આપણે કહી ન શકીએ, પણ એટલું ચોક્કસ હતું કે બૌદ્ધોના નાશની અંદરમાં પુષ્યમિત્ર અતિશય કાતિલપણે એ સમયે વિચર્યો. દિવ્યાવદાન નામના જે ગ્રંથ છે એની અંદરમાં આખી વાત આવી. એટલે આ રીતે એને બે ધર્મોને વ્યવસ્થિત રીતે નાશ કરવા માટે એ ગમે તે રીતે પાછો પડ્યો. કુરકુટરામના મહાન મઠનો એને નાશ કર્યો. મગધથી લઈને પંજાબ સુધીના બૌદ્ધ વિહારોનો પણ નાશ કર્યો. છેક પૂર્વ હિંદના માર્ગેથી ચીન સુધી બધાને દેશવટો અપાવી દીધો. પડહ વગડાવડાવ્યો અને જાહેરાત કરાવડાવી કે એક પણ બૌદ્ધ સાધુ એ હવે જ્યાં મારું શાસન છે ત્યાં એક પણ દેખાવો ન જોઈએ. એટલે આ બધાને દેશ નિકાલે એને કરાવડાવી અને બૌદ્ધ સાધુઓને બહાર કાઢ્યા. રાજ્યાભિષેકના 8મા વર્ષે મૌર્ય રાજા ધર્મગુપ્તને મારી અને પુષ્યમિત્રે રાજ્યમાં એક જે તુફાન મચાવ્યું એના કારણે હવે રાજ્યગૃહીના શ્રાવકો અને મથુરાના શ્રાવકો એ બધા ભેગા થઈ અને મથુરાની બહાર જે ખારવેલ રાજા હતા, કલિંગના રાજા, એ ખારવેલ રાજાને મળવા ગયા મહાજન. અને મહાજને એને આખી વસ્તુ કીધી કે તમે જૈન ધર્મી છો, અમે જૈન ધર્મી છીએ, તમે સાધર્મિકની રૂએ અમને સહાય કરવા આવો કે આ પુષ્યમિત્ર હવે બેફામ બની રહ્યો છે. અને એ સમયે મહારાજા ખારવેલે મથુરાને જે એણે ઘેરો ઘાલ્યો હતો પુષ્યમિત્રએ, એ ઘેરાની અંદરમાંથી એણે પુષ્યમિત્રના સૈન્યો પર ચડાઈ કરી, હુમલો કર્યો અને જૈન મંદિરોના રક્ષણાર્થે એણે બહુ જ દબાવવા પ્રયત્ન કર્યો પુષ્યમિત્રને. યુદ્ધના અંતે પુષ્યમિત્રએ સંધિ કરવી પડી, શરણાગતિ સ્વીકારવી પડી, પોતાની હાર થઈ. ખારવેલ રાજા ત્યાં જૈન ધર્મની અંદરમાં પોતે ખૂબ માનતો હોવાના કારણે એણે આ પુષ્યમિત્રને અભયદાન આપ્યું. ખાલી એની પાસે લખાવી લીધું કે હું આજ પછી ક્યારે પણ જૈન ધર્મના મંદિરો વગેરેનો નાશ નહીં કરું. આ ખારવેલ રાજા છે ને એનું પણ જોરદાર ચરિત્ર છે. પણ મૂળમાં આપણે જે અહીંયા સમજવું છે એ છે કે કલ્કી અવતારની અંદરમાં એક શબ્દ વપરાય છે કે કલ્કીનો નાશ કોણ કરશે, તો કે ઇન્દ્ર કરશે. સનાતન ધર્મમાં આ બધી વાતો જે લખી છે એની વાત છે. તો ઇન્દ્ર કરશે. તો ઇન્દ્રનું બીજું નામ શું? તો કે મેઘવાહન. અને આ બાજુ ખારવેલ રાજાનું બીજું નામ શું? તો કે મેઘવાહન. એટલે અહીંયા એ સાબિતી મળે છે કે સનાતન ધર્મ એ જે ઇન્દ્રની વાત કરે છે એ ઇન્દ્ર એટલે દેવેન્દ્ર નહીં, દેવલોકમાં વસતા ઇન્દ્ર નહીં, એ આ ખારવેલ રાજા. એ ખારવેલ રાજા દ્વારા આ પુષ્યમિત્ર અધમો થયો અને એણે જે વચન આપ્યું, સંધિ કરી, એ સંધિના અનુસારે એણે એમ ખાસ લખ્યું કે હું કોઈ સાધુ ભગવંતોની કનડગત નહીં કરું અને જૈન મંદિરોને રક્ષણ વગેરે હું આપીશ. સંધિ કરી, પુષ્કળ ધન વગેરે લઈ અને ખારવેલ રાજા જે છે એ પોતાના નગર કલિંગ દેશ પ્રત્યે તરફ એ પોતે પાછા ફર્યા. થોડાક વર્ષો માંડ 2-3 વર્ષ ગયા અને પુષ્યમિત્રે ફરીથી જૈન સાધુઓને કનડગત કરવાનું શરૂ કર્યું. ફરીથી આ જે સમાચાર છે એ મહાજન લઈ અને છેક કલિંગ સુધી ગયું. અને આ જૈન સંઘોએ બહુ જ વ્યવસ્થિત રીતે ખારવેલને એ તૈયાર કર્યા. ફરીથી ખારવેલે ચડાઈ કરી અને પુષ્કળ હાથીવાળી સેના સાથે જૈન ધર્મના રક્ષણ માટે કલિંગથી ઉત્તર હિંદના પ્રદેશ માટે માર્ગે પ્રવેશ કરી હિમાલયની તળેટી સુધી પહોંચ્યા અને ગંગા નદીની ઉત્તરેથી મગધ ઉપર ચડાઈ કરી. હિમાલયથી ગંગા ગયા, ગંગાને ક્રોસ કરીને ત્યાંથી એ જે ખૂણો છેડો આવતો હતો ત્યાંથી એને મગધ ઉપર ચડાઈ કરી. એબ્સોલ્યુટલી અનએક્સપેક્ટેડ ચડાઈ હતી. આ દિશાએથી કોઈ પણ વ્યક્તિ ચડાઈ કરશે એવું કોઈ કલ્પના પણ એને કરી ન હતી. એટલે એકદમ થયેલા હુમલાના કારણે એ એકદમ હતપ્રભ થઈ ગયો અને એણે ત્યાં ને ત્યાં પોતાની હાર સ્વીકારી અને હાર સ્વીકાર્યા પછીથી તરત જ એણે આ આખી ઘટનાને ફરી સંધિ કરી. એની સાથે એને ખાસો એવો રત્ન ભંડાર ખારવેલ ફરીથી લઈ ગયા. ફરીથી લખ્યું, હવે એણે એક શબ્દ લખ્યો કે હવે જો તમે આ સંધિનો ભંગ કરશો તો તમને દેહાંત દંડ આપવામાં આવશે. એટલે આ આખી ધમકી આપીને નીકળ્યા. એ સમયે એક શાસ્ત્રની અંદરમાં આવે છે કે નંદના સમયે એક સુવર્ણ જૈન પ્રતિમા મગધ દેશની અંદરમાં ભરાવવામાં આવી હતી. એ સુવર્ણ પ્રતિમાને ખારવેલ રાજા પોતાની સાથે કલિંગ દેશમાં, એટલે કે અત્યારનું જે ઓરિસ્સા વગેરે રાજ્યો છે એ દેશની અંદરમાં પોતે લઈ જાય છે. એટલે આ રીતે પુષ્યમિત્રના રાજ્યના 12મા વર્ષે હજારો
ઉત્તરા પથના રાજાઓને ભયભીત કરી મગધવાસીઓને ભયભીત કરતો પોતાના હાથીઓને સુગંગીય કહેતા રાજમહેલ સુધી એ લઈ ગયો, જ્યાં મગધરાજને એણે પોતે કેદ કર્યો, પોતાના પગમાં નાખ્યો અને રાજા નંદના કાળમાં આવેલ કલિંગની જૈન પ્રતિમા અને ગૃહરત્નનો ભંડાર પ્રતિહાર્યો દ્વારા મેળવી મગધની અખૂટ રાજલક્ષ્મી કલિંગ તરફ એમણે વાળી. મહારાજાના ખારવેલનો રાજ્યકાળ માત્ર કલિંગની ગાદી ઉપર 13 જ વર્ષ રહ્યો, પણ આ 13 વર્ષની અંદરમાં એમણે જેટલા ધાર્મિક કાર્યો કર્યા છે એ કાર્યોના આધારે ઇતિહાસકારોએ એને એક અવતારી પુરુષ તરીકે ગણ્યા છે. સંપ્રતિ મહારાજાએ 1.25 કરોડ બિંબો ભરાવ્યા, તો ખારવેલ રાજાએ એમના જીવનકાળ દરમિયાન લાખોની સંખ્યામાં એમણે પણ ભગવાન ભરાવ્યા છે. એની આખી વાતો ખારવેલ રાજાના ભગવાનની પણ એક ટિપિકલ સ્પેશિયાલિટી હોય. એમના પબાસનની અંદરમાં ભગવાનના એક અલગ શેપ હોય છે કે જે શેપ દ્વારા તરત આજે પણ ભગવાન જોઈને ખ્યાલ આવે છે કે આ તો ખારવેલ રાજાના ભગવાન હશે. આવા હજારો લાખો ભગવાન આ ખારવેલ રાજાએ પણ ભરાવ્યા. પણ ફરી પછી આપણને અફસોસ થાય કે આવા ખારવેલને પણ ક્યાંય જૈન ધર્મની અંદરના અત્યારના ઇતિહાસમાં આપણી વાતોમાં ક્યાંય કોઈ સ્થાન જ પ્રાપ્ત ન થઈ શક્યું. એ આપણી કમનસીબી. 2 વાર જીત થઈ અને હવે પુષ્યમિત્ર ડરી ગયો હતો, એટલે કેટલાક વર્ષ માટે એણે કમ્પ્લીટ આ બધો જ વહીવટ જે હતો જૈન ધર્મના દેશનો એને બંધ કર્યો. પણ કમનસીબે ખારવેલ રાજા એ બહુ જ ઓછા આયુષ્યના કાળમાં એ મૃત્યુ પામ્યા. જેવા એ મૃત્યુ પામ્યા એવું તરત જ પુષ્યમિત્ર ફરીથી નિરંકુશ થયો અને લગભગ 400 વર્ષ સુધીમાં જે આખીને આખી સનાતન ધર્મને દબાવી અને જૈન ધર્મ જે રાષ્ટ્રધર્મ તરીકે સ્થાપિત થયો હતો એના ઉપર મરણતોલ ફટકાઓ એ એણે શરૂ કર્યા. અને એ જ કાળ દરમિયાનમાં એણે મધ્ય, પશ્ચિમ, દક્ષિણ આ બધા દેશોમાં પણ જૈન શ્રમણો જ્યાં જ્યાં વિહાર કરતા હતા ત્યાં એને પોતે બીજા રાજાઓની સાથે ઇન્ફ્લુઅન્સ કરી અને એણે સાધુઓને મારવા માટેના પ્રયત્નો કર્યા. હવે આવો આ પુષ્યમિત્ર જે ધર્મજનુની બન્યો છે અને હવે પાટલીપુત્રમાં આવ્યો છે, એ પાટલીપુત્રમાં એનું મૃત્યુ થાય છે. કઈ રીતે થાય છે અને પછીથી પાટલીપુત્ર કઈ રીતે આગળ વધ્યું અને આ આખી કથાનો જે સમાપનનો ભાગ છે એ બધા માટે ફરીથી આપણે આવતીકાલે મળીએ. જીના જ્ઞાન કંઈ પણ બોલાય.